હવે જે આપણને સાંભળે એને કયો તમે જવાબ આપો કે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીની હવે હાલત શું થાય મને કયો. જે તે સમયે ઈ કોળી સમાજને ન્યાય અપાવવા માટે થઈને બધી વાત કરતા હતા અને એને જે મહેનત કરી હોય તે હીરાભાઈ સોલંકીએ પક્ષની મર્યાદાને ઓળંગીને પણ કોળી સમાજની ફેવરની વાત કરી. રાજ્ય સરકાર સુધી એને બધી રજૂઆત કરેલી આપણે બધા એનો ઇતિહાસ જાણીએ છીએ. નવનીતભાઈ બાલદિયાને કોઈ પણ પક્ષમાં જવાનો વાંધો નથી. આપણે કોઈને દરેકને રાજકારણ કરવાની છૂટ છે. પ્રોબ્લેમ જે છે એ આ છે કે તમે સમાજના નામે જયારે કંઈક કરીને બેઠો છો ને પછી જયારે આવા નિર્ણય કરો છો ને ત્યારે સમાજને ખબર નથી પડતી કે આપણે શું કરવું. આ જેમ હાર્દિકભાઈ પટેલ થી માંડી, અલ્પેશ ઠાકોર થી માંડી, અલ્પેશ કથિરિયા થી માંડી, આ બધા જે લોકો છે એના જેવું જ આ પ્રકરણ થયું. જે તે સમયે આખે આખો કોળી સમાજ, તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીના પણ જે કોળી સમાજના નેતા છે, યુવા ટોલાના ભાવનગરના, એને પણ આ કોળી સમાજ માટે થઈને વાત કરી હતી કે આને અન્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આમ કરશું તેમ કરશું. હવે જે લોકોએ સમાજના નામે સરકાર સામે પણ બાથ ભીડી હોય, જે ભારતીય જનતા પાર્ટીમાં છે, માની લો હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી ઇત્યાદિ, એની હાલત શું થાય મને કયો. અને આનાથી પ્રત્યાઘાતો શું પડે ભવિષ્યમાં? કોઈ પણ માણસ સમાજના નામે જયારે પણ કોઈ પીડાની વાત કરશે, જેમ કે અત્યારે રાજકોટમાં આપણે જાણીએ સુરેશભાઈ વડેચાનો આવો જ કિસ્સો છે કે નહીં? ઈ પણ કોળી સમાજ છે. હવે અત્યારે કોળી સમાજે અહીંયા વિમલ ચુડાસમાથી માંડીને જુનાગઢ થી બધા અહીંયા આવી ગયા, ન્યાય આપશું ન્યાય. એ કોંગ્રેસી છે એટલે એને તો અધિકાર છે. ખેર, પણ જે ભારતીય જનતા પાર્ટીના માણસો પણ જો સમાજના નામે સુરેશભાઈ વડેચા થી માંડીને નવનીત બાલદિયા સુધી એની ફેવર કરીને સરકાર સામે બાથ ભીડતા હોય, હવે તમે વિપક્ષના અત્યારે શરણું લઈ લ્યો તો સમજાય શું? મેસેજ એવો જાય કે તમે તન મન ધનથી અથવા તો મન વચન કર્મથી વિપક્ષી વિચારધારા ધરાવતા હતા, એટલે જ તમે આ ઘટનાને બુદ્ધિપૂર્વક ઉછાળી સમાજને ભેગો કરી અને તમે તમારો સ્વાર્થ સાધી લીધો. આવું થાય.